આજરોજ એકતાનગર ખાતે આયોજિત સૂચિત રેલી અને આવેદનના કાર્યક્રમને તંત્રએ ગેરકાયદેસર જણાવ્યું હોય ધારાસભ્ય ચૈતર વસાવાને આવેદનપત્ર આપવા જતા પોલીસ અટકાવતા પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું। આજે સવારે આપ ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના સમર્થકો ડેડિયાપાડાથી જંગલના રસ્તે કેવડિયા તરફ આવવા નીકળ્યા, પરંતુ 5 કિલોમીટર પગપાળા ચાલી પોતાના સમર્થકો સાથે ઝરવાણી ગામે પહોંચ્યા। ત્યાં ઝરવાણી ખાતે પોલીસ અટકાવ્યા ત્યારે નર્મદા જિલ્લા પોલીસ દ્વારા ધારાસભ્ય અને સમર્થકોને રોકતા પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું તો મેમીના દ્રશ્યો પણ સર્જાયા। ઉલ્લેખનીય છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની સામે ડિમોલેશન ગત અઠવાડિયામાં કરવામાં આવ્યું। આ સંદર્ભે આજે વિવિધ સમાજના લોકોએ વિરોધ અને રેલી એકતાનગર ખાતે રાખવામાં આવી। રેલીને નિષ્ફળ બનાવવા માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત મૂકી દીધો છે। નર્મદા ડીવાયએસપી, એલસીબી અને પોલીસ સતત ધારાસભ્યની સાથે રહ્યા હતા ત્યારે આગળ જતા અટકાવતા કેવડિયા આવેદનપત્ર આપવા મુદ્દે પોલીસ અને ચૈતર વસાવા વચ્ચે રકઝક થઈ હતી। એસપી લોકેશ યાદવ, ડીવાયએસપી સંજય શર્મા, એલસીબી પીઆઈ સહિત પોલીસ કાફલો ચૈતર વસાવાના કાફલા સાથે પહોંચ્યા। ધારાસભ્ય ચૈતર વસાવાના જણાવ્યા અનુસાર ગઈકાલ રાતથી મારા ઘરે પોલીસ ખડકી દેવાઈ હતી, નજરકેદ કરાયા, આવેદનપત્ર માટે પરવાનગી માંગી હતી પણ પરવાનગી આપી ન હતી। લોકશાહીમાં આવેદન નહીં આપવા જવાની કાર્યવાહીને ગેરબંધારણીય જણાવી છે। ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કેવડિયા કોલોની ખાતે બાપ દાદાના સમયથી રહેતા આદિવાસી લોકોના ઘર લારી ગલ્લા પર ઉદ્યોગપતિઓના કહેવાથી સરકારે બુલડોઝર ચલાવ્યું। તેના વિરોધમાં આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સ્થાનિકોની સાથે રાખી કેવડિયા ખાતે કેવડિયા સ્વર્ણિમ સંકુલ સીઈઓને મળ્યા હતા, વિસ્તારપૂર્વક ચર્ચા કરી। અમારા ઘણા કાર્યકરોને ડિટેઇન કર્યા, ઘણાને નજરકેદ કર્યા। અમારા 4 આગેવાનો સીઈઓને મળ્યા જેમણે એક સપ્તાહમાં જ મનોઘરો તૂટ્યા। તેમને સરકારના ધોરણ મુજબ વળતર આપવાની ખાતરી આપી તેમજ સરકાર પાસે જે પુરાવા છે તે પણ આપવા જણાવતા મામલો થાળે પડ્યો। 15 તારીખે પ્રશાસન દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું છે। એ લોકો મૂળ ગામના લોકો છે, એમની પોતાના સાતબાર પણ નીકળે છે અને એ લોકો છે જેમની જમીનો નર્મદા પરિયોજનામાં ગઈ છે, સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ગઈ છે, વિયર ડેમમાં ગઈ છે, અહીંના સરકારી ભવનો, આવાસો બધા જ પ્રોજેક્ટોમાં એમની જમીનો ગઈ છે। આજે એ લોકો નાની નાની લારી ગલ્લા દુકાનો ચલાવીને પોતાનું જીવન નિર્વાહ કરે છે ત્યારે ઉદ્યોગપતિઓના હોટલ મોટલોના માલિકોના ઇશારે જે ડિમોલેશન થયેલું છે એનો અમે વિરોધ કરીએ છીએ। આજે અમે આવેદનપત્ર આપવા માટે જઈ રહેલા છે પણ આઈપીએસ લોકેશ યાદવજી, એમના ડીવાયએસપી શર્માજી અને તમામ પોલીસ ફોજે અમને ઝરવાણી ખાતે અટકાવેલા છે। આ દેશમાં લોકશાહી હોવા છતાં જે આ તાનાશાહી અધિકારીઓના ઇશારે પોલીસ કરી રહી છે એ ખૂબ જ નિંદનીય છે। આજે એક ધારાસભ્ય તરીકે અમારા અધિકારે અમે આવેદનપત્ર આપવા માંગીએ છીએ, એની પણ રજૂઆત આ લોકો કરવા દેતા નથી। એટલે આજે દેશ કઈ દિશા તરફ જઈ રહેલો છે એ આપણે સૌએ જાણવું પડશે। જો આ લોકોને ન્યાય નહીં મળશે આવનારા દિવસોમાં અહીંયા સીએમના કે પીએમના તમામ કાર્યક્રમોનો અમે બહિષ્કાર કરીશું। વિશ્વ આદિવાસી દિવસ પણ અહીંયા ઉજવાશે, વિશ્વ અધિકાર દિવસ પણ આવનારા દિવસોમાં ઉજવાશે। તમામ રચનાત્મક કાર્યક્રમો જો આ લોકોને ન્યાય નહીં મળશે તમારા ચાલુ રહેશે। શું કહે છે પોલીસ? પોલીસ અમને અહીંથી જવા નથી દેતી। અમારા તમામ આગેવાનોના ઘરે રાત્રેથી પોલીસ મૂકી દેવા, મારા ઘરે પણ 10 થી 15 પોલીસ મૂકવામાં આવી છે। પોલીસ શાંતિ, સલામતી અને સુરક્ષા, કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોલીસને પગાર મળે છે, નહીં કે વિપક્ષના આગેવાનોને આ રીતના હેરાનગતિ કરવાની અને આદિવાસીઓને દબાવવાની આ વાત છે। જ્યારે વિકાસના નામે આદિવાસીનો ભોગ લેવાય છે ત્યારે અમને દુઃખ થાય છે અને આજે આદિવાસી વિસ્તારમાં નર્મદાનું પાણી નથી, શિક્ષકો નથી, શાળા નથી, આંગણવાડીઓ નથી, રોજગાર નથી, ડોક્ટરો નથી, સાધનો નથી, રોડ રસ્તા નથી। કેમ એના માટે કોઈ બોલતું નથી? કેમ એના માટે પ્રશાસન કામ નથી કરતું? એટલે આદિવાસીઓનો માત્ર જમીનો, જળ જંગલ, જમીન છીનવવાનું આ ષડયંત્ર છે, એની સામે અમે લડવાના છે। પોલીસનો ઉપયોગ થશે કે મિલિટરીનો ઉપયોગ થશે, આવનારા દિવસોમાં જે પણ મોરચે લડવું પડશે, સડકથી લઈને સદન સુધી અમે લડીશું। અમે ડેડિયાપાડાથી ઝરવાણીના રોડ પર આવ્યા અને આગળ અમને અટકાવવામાં આવ્યા એટલે અમે ત્યાંથી પગદંડી અહીંયા ચાલીને આવ્યા છે। અહીંયા પણ અમને અટકાવવામાં આવ્યા છે। અમારી સાથે ટીંગાટોળી કરવાની પ્રયાસ હતો। પોલીસને અમે રિસ્પેક્ટ કરીએ છીએ, એમનો કાયદો વ્યવસ્થા એ લોકો જાળવે અને અમે અમારી રજૂઆત કરવા જઈએ એ જ અમારી માંગણી છે। પણ પોલીસ આજે પણ ટાઈમ પાસ કરે છે, હમણાં પણ 2 કલાકથી જોઈએ છે। અમે તો અહીંયા જ રહેવાના છે, આવેદન આપ્યા વગર અમે જવાના નથી। પરમિશનની વાત કરીએ તો પરમિશન માટે શું કીધું છે પોલીસે? આવેદનપત્ર આપવા માટે આ લોકશાહીમાં પરવાનગીની જરૂર જ નથી રહેતી, છતાં પોલીસના કહેવાથી અમે પરવાનગી પણ માગી પણ પ્રશાસને અમને પરવાનગી આવેદનપત્ર આપવા માટે નથી આપી। તો આ લોકશાહીમાં આવેદનપત્ર આપવા માટે પરવાનગી નહીં મળે એટલે વિપક્ષને પોલીસનો ઉપયોગ કરીને આ દબાવી દેવાની જે રણનીતિ છે ભાજપ સરકારની, એની સામે આવનારા દિવસોમાં ગામડે ગામડે જઈશું, જાગૃત કરીશું અને આવનારા સીએમ કે પીએમ
જો આ લોકોને ન્યાય ન મળે તો સીએમ અને પીએમના કાર્યક્રમોને પણ અમે બહિષ્કાર કરીશું. દીપક જગતાપનો રિપોર્ટ S9 ન્યૂઝ રાજપીપળા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.